નગર શેઠના દીકરાના લગ્ન, નગર શેઠના દીકરાના લગ્ન. નગર શેઠ એટલે એક રાજા તુલ્ય માણસ ગણાય ને નગરનો. એટલે એ પાસે છે ને બહુ કાંઈ ખરસાળ વસ્તુ પાસે ન રાખે, એ બધું એ રાજા પાસે આપણે જોતું હોય ત્યારે લઈ આવીએ, એ જોતું હોય ત્યારે લઈ આવે. તો એના દીકરાને ફૂલે કે ચડાવવાનો એટલે રાજાનો હાથી લઈ આવ્યો. અને એ નગર શેઠના દીકરાના લગ્ન એટલે રાજાએ મોળો હોળો તો હાથી આપે નહીં, કારણ કે નગર શેઠના દીકરાના લગ્નમાં ક્યાંના માણસો આવે ને કોક પૂછે કોનો હાથી, કે રાજાને કે આવો કેમ, એવું તો થવું ન જોઈએ. ટોપના પેટનો આપ્યો છે, અસલ હાથી. ઘણી દુકાને લખ્યું હોય ને કે અહીંયા પ્યોર દેશી ઘી મળે છે, માનવાનું વેજીટેબલ જ હોય, નહીં ત્યારે એને બોર્ડ મારવું જ ન પડે. એટલે હાથી લઈ આવ્યા ને હાથી એવો. પછી તો પ્રસંગ બધો પતી ગયો ને ખર્ચોય જાજો થઈ ગયેલો, એટલે નગર શેઠે પરબારો હાથી વેચી નાખ્યો. નગર શેઠ પાસે કે રાજાના માણસો ઉઘરાય ન જ આવે, પણ મહિનો થઈ ગયો પછી તો આવે ને. મહિના પછી રાજાએ કીધું કે આપણા નગર શેઠ આપણો હાથી લઈ ગયા હતા, જાઓ છોકરાઓ જાઓ, બે માણસો કેમ હજી શેઠ મૂકવાનું આવ્યા, નહીતર એ કઈ નિર્ણય નાખે. જંગલ ખાતે આપણા સાધુ નીકળે ને એનો હાથી આપણે જંગલ ખાતે ને ડાળ ક્યાંક હાથીએ ભાંગી છે, તો જંગલ ખાતે આપણે હાથીને પૂરી દીધો. ઓલા જગન્નાથના સાધુડા, હાથી કો રખા હૈ તો હમ ભી બેઠેંગે યહાં, હમારે પાસે દંડ નહીં આય. હવે આનું જંગલ ખાતાનો દંડ ભારે ધ્યાન રાખવું પડે. અને ઓલે ઝાડવું ભાંગેલું અને હાથી. હવે પછી હાથીને તે કાંઈ ભૂખ્યો તો રખાય નહીં, કોઈ પણને પકડ્યા હોય તો એને પોલીસની જવાબદારીમાં આવે. જંગલ ખાતે એને ભૂખ્યા ન રખાય. 15 દી હાથીને રાખ્યો જંગલ ખાતે. રખો રખો સાધુ કે અમારે પાસે દંડ નહીં ને. રોડની બે સાઈડ ખાલી કરી આની હાટો હાથી. પછી આ જંગલ ખાતાના માણસોએ ભેગા થઈને ફાળો કરીને એને દંડ ભર્યો કે આપણે ભરીએ, હવે આ કાઢો, આને કેટલોક ધરવો લેવા દે. એમ આમાં ઘણા ધરાઈ જતા હોય. હાવ વાત ક્યાં હતી? માણસો આવીને ઉભા રહ્યા. એટલે ધ્યાન રાખજો વાતમાં, સમજે. ઘણી વાર થાય દાંત કાઢો પછી આપણે. એક દિવસ પૂછ્યું મોરારી બાપુને, બાપુએ સાલું કથાએ કીધું કે આપણે ક્યાં પગ્યા હતા, તો ઓલા હામાં એક ભાઈ કે એ તો બાપુ બધું તમારે ધ્યાન રખાય ને આમાં. બે માણસોને રાજાએ મોકલ્યા કે આ હાથી દેવા કેમ ન આવ્યા, જાઓ જાઓ. આવીને કીધું શેઠ, હા મહારાજ બોલાવે છે. મારું શું કામ પડ્યું? એટલે બોલો હાથી લઈ ગયા, દેવા નથી આવ્યા. હજી નથી કોઈ દઈ ગયું. હાલો આવ્યું, આગળ આવ્યું, આગળ આવ્યું. જાઓ એટલે આગળ પગું છું, હાલો. તો શેઠે ઘરમાં ઓલા ઉંદીડાના પાંજરા મૂકતા ને ઉંદીડા પકડવા, એમાં લોટકો ઉંદીડો પકડાઈ ગયેલો. એ રાખેલો શેઠે 3-4 દી, એવાયો કરી લીધેલો. રોજ શેઠ એને ખવડાવે. એવા એને ખબર હતી કોક આવશે જ ખરું જ. એ ઉંદીડાને સાહેબ થાળીમાં મૂક્યો અને માથે ટીકીવાળો રૂમાલ ઢાંક્યો અને શેઠ ગયા ખમ્મા બાપુને. શેઠ હાથી એડ્યો થાળીમાં જ. અરે કે અવડો તમારો હાથી રૂડો રૂપાળો, મહેમાન બહુ આવ્યા, બધા વખાણ કર્યા, બહુ હાડો હાથી, બહુ હાડો હાથી. ઘાઈ ગયો બાપુ, એટલો વહી ગયો. બોલો આ ઉંદેડામાં ખપાવી દીધો. એક થાંભલા ઉપર ક્યાંક લખ્યું હતું, એ પૂછતું નહોતું ભાઈ, બતાતું નહોતું, સસમા છે. તો થાંભલે ચડ્યો બોર્ડ વાસવા. એને કાંઈ કામનું નહોતું એ બોર્ડ. ત્યાં થાંભલે ચડ્યો ને તો એ ત્યાં બોર્ડમાં એટલું જ લખેલું છું, આ થાંભલાને તાજો કલર કરેલો છે, કોઈએ અડવું નહીં. આ આખો સડી ગયો હતો. બોલો એ કલર છો, બોલો કરેલો કલર એ વેઠો આવ્યો બધો. આજ અમે અચરજ દીઠા એ રૂપથી ગુણવાલા. એક ભાઈ ને જેલમાંથી ટૂંકમાં છૂટો છો 5-10 વર્ષે, જે વર્ષે છો. તો ઘરે આવતા હતા ને, ઘરે તો એનો દીકરો જોઈ ગયો, બાપા છૂટી ગયા ને આવે છે ઘરે. તો દોડીને આવ્યો, મમ્મી મમ્મી મારા બાપા આવે. તો ઓલો બિચારો જે આવ્યો ને ત્યાં તો ભાઈ ઉપાડો લીધો. ટાટિયો ક્યાંય ટકે, ક્યાંય છા ખોટી. ઓલો પાછો વયો ગયો, મરી જવું બાકી રહેવાય નહીં. ક્યાંય રોકાતા જ નથી. ઓલે એક ફેક્ટરીમાં આગ લાગી ગઈ. આગ લાગી ગઈ ને એટલે લગભગ બધા મજૂર કોઈ બારા ન નીકળી શક્યા.
એટલે ભાઈ આવડું મોટો અકસ્માત થયો એટલે કંપનીના માલિકે તરત સરકારમાં વાત કરીને કીધું કે આ બધો હોબાળો થાય કાંઈક તાત્કાલિક કરો. એટલે તાત્કાલિક આના કંપનીના માલિકે દરેકના ખાતામાં 20-20 લાખ રૂપિયા કંપની તરફથી નાખી દીધા. બેન ટીવીમાં જોવે, એ મજૂર હતો ને 20 લાખ રૂપિયા. ત્યાં થોડીક વાર થઈ તો ઓલો ઘીરે આવ્યો, ડોરબેલ દબાયો હતા તો બોલો કેમ તમારી કંપનીમાં તો આ બધું હળકી ગયું ને? એ કે હું માવો ખાવા બહાર ગયો હતો. હા બાઈ ખીજાણી, તમને 10 વાર કીધું માવા બેન કરો, માવા બેન કરો. માવા મારી નાખ્યા, હજી માવા મુકતા નથી. બોલો હા હા હા, એક વ્યસન આને જીવાડી દીધો. બોલો ખરેખર એક ભાઈ વ્યસન મુક્તિ માટેનો કાર્યક્રમ હતો સાહેબ, વ્યસન મુક્તિ માટે. એટલે એક ડોલમાં દારૂ ભર્યો અને એક ડોલમાં પાણી ભર્યું અને ગધેડાને લાવ્યા. એટલે ગધેડે સૂંઘીને દારૂ ન પીધો, પાણી પીધું. એટલે વ્યસનવાળા આપ જે વ્યસન મુક્તિના અધિકારીઓ હતા એ એવું કહેવા માગતા હતા કે ગધેડાય નથી પીતા. પછી જાહેરમાં પૂછ્યું છે, કારણ કે બધા નશા બેઠેલા હતા ને, ચાલો મિત્રો શું તમે આમાં સમજ્યા? તો એકદમ ઉભું થાય કે ગધેડો હોય એ દારૂ ન પીવે. હવે જેને સીધું જ લેવું હોય તમે શું કરો? તમે આમ હવે આમ 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 એલા હોય હા, જ્યાં ગુણનો સાટો જ ન હોય તમે શું કરજો? મેઘાણી આની વાર્તાઓ થોડા લખે કાંઈ. ઓલા અધિકારીઓએ એટલા બધા કાર્યક્રમ કર્યો, ડોલું ભર્યું. હા ને પીધેલો ઉભો છે સાહેબ, ગધેડો હોય ને એ દારૂ ન પીવે. ઓલા સાહેબ એવું કહેવા માગે કે ભાઈ ગધેડાય નથી પીતા, માણસ શું કામ પીવો છો કહેતા થાય. પણ જેને સીધું જ લઈ લેવું હોય ને લાગુ જ પડવું. એક જણો મારી પાસે આવ્યો, મને કે મારે ભાઈ તમે બધા વાતો કરો, કથા સાંભળો, ભજન સાંભળો, સાત્વિક જીવન જીવો, એવું કાંઈ ન હોય. મને કે ટેસડો કરી લેવાય, એક જ વાર માણસ થાય સાંભળી લેજો, બાકી કૂચર્યા ને બધું આપણે થવાના છીએ. ભૂણા નહીં થાય એવું લાગે એકદમ થવાના છીએ. દરેક યોનિમાં આપણે પસાર થવાનું, એટલે મજા કરી લેવાય. મેં કીધું એવું નથી, હારા માણસ આપણે સારું જીવીએ ને તો મેં કીધું કૂતરાય થાય જ તે, પણ એ કૂતરા રિલાયન્સવાળા ના થાય. હિરોઈનું રમાડે તારી ડોરી. હા પોપટ થાય, પક્ષી થાય જ તે, પણ એક સંતની ઝૂંપડી ના થાય. એટલે જાગીને તરત રામ પોપટે સીતારામ સીતારામ. મેં કીધું આ માણસમાં તમે આ માણસની યોનિમાં જ્યારે તમે આવ્યા છો ત્યારે આની અંદર સત્કાર્ય કરી લો એટલે તમામ યોનિ સુધારવાનું કામ છે. તમારા લક્ષ 84ના ફેરા સુધારવા માટે માણસ બનવાનું છે, બાકી ભૂણા થવાના જ છે. આ ગેરસમજ થાય ને ત્યાં સાહેબ ડખો થાય. ગેરસમજ જ્યાં થાય ને, બહુ સરસ એક ગોવિંદભાઈ પાલિયાનું એક રૂપક છે, કવિતા છે, એણે કવિતા બનાવેલી છે. કવિતા હું આખી નહીં ગાઉં, પણ ગોવિંદભાઈ એક બહુ સરસ લખ્યું, બહુ મજા આવે. ગોવિંદભાઈ પાલિયા, જો આપણે બધા જેટલા છે ને એમાંય ભૂંડ જેવું કોઈ ગોબરું નહીં, પણ સાહેબ એની જેવું કોઈ તાલમાં નહીં હો. એનું હાલવાનું તાલમાં, કહવાનું તાલમાં. આપણે એમાં ખાસ કરીને આપણે રાજુલાના પાણાનો જે ઘરનો ખૂણો પડતો હોય ને શીપીરીઓનો, એ જે ખૂણે ઊભો ઊભો ભૂણું જે, હા હકીકત કોઈ હીરોની તાકાત નહીં છટકું કરીએ કરી દે. પણ ગેરસમજ બધાને હેરાન કરે છે. જ્યાં ગેરસમજને ઉતાવળ થઈ જાય ને, એક જણે 4 કોથળી લીધી, 2 કોથળી પી ગયો, એક કોથળી 2 પેન્ટના ખિસ્સામાં નાખી, લેંઘાના ખિસ્સામાં, અને 2 કોથળી પી ગયેલો એટલે એ લાલ સટક તો થઈ ગયો. અને જાણે કેમ 2 ખિસ્સામાં એક બોમ્બ હોય, એ 2 ખિસ્સામાં એક ઓલી કોથળીઓ ને લેંઘાના ખિસ્સામાં ઉભેલો, એમાં પોલીસની ગાડી ભાળી ગઈ. મારા દીકરા કે બાતમી દઈ દીધી તો પડખે ગટર હતી, ત્રાહો ઉભો રહીને 2 ખિસ્સામાં કોથળી મારીને 2ને અંગૂઠા મારીને આમ ફોડી નાખી, ગટરમાં નાખી દીધી. ઉભો રહી ગયો ટેસ્ટથી. ત્યાં પોલીસની ગાડી ઉભી રહી. એ રવજીભાઈનું ઘર ક્યાં આવ્યું? રવજીભાઈનું ઘર
કે આગળથી બીજા ખાસામાં ચોથું ઘર. તો સાહેબને ગમદીને ગાડી વીજી ઓલો કે હાલે એ તો એ સરનામું પૂછતા હતા, મેં ખોટી ઢોળી નાખ્યું. આ ગેરસમજમાં ઢોળાઈ ગયું. હવે તો એ માલ પાછો મળે નહીં. હવે એમાં ભૂણનો આવ્યો, ભૂંડો અને વકરેલો, દાંતળી એવડી થઈ ગયેલી હોય. અને એનું મોઢું છે ને સાહેબ ફૂટવાલ જેવું હોય. ફૂટવાલ જેને જોયું એને ખબર હોય. અને એ થતા એ ન્યા ફૂટવાલ સોટ્યો અને હરાડ એક હેરડો, કારણ કે એને નવો માલ લાગ્યો. હા, એક હબડકો સાહેબ, બીજો હબડકો લીધો તા તો ભૂણાની આખું મળી રમવા. અને આમાં કાન મળ્યા આમાં માથે ફરવા. ભૂણીને ચૂક મારા સ્વામિનાથને તેજ આવ્યું ક્યાંથી? આ ભૂણીનાને તેજ આવ્યું ક્યાંથી? હાવ સ્વામિનાથ બોલાવીશ નહીં, મને હબડકો લેવા દે. અને જા ચોથો હબડકો લીધો તા તો ભૂંડની આખું આમ જો પગથી માથે રેમાંડ થઈ. હે ભૂંડણી ક્યાં ગયા? કૂતરીના બધાય કેદું ના આપણને સૂથે છે. એક એક ડાઘાના સોયત્રા ન કાઢું તો, કૂતરાનો વહ ન કાઢું તો ભૂંડણીના પેટનો નહીં. આજ મારી માનું ધાવણ દેખાડી દઉં. અને બજારમાં સીડ્યો, પણ સાહેબ કૂતરો દાંતળીએ સીડ્યો નથી, શીર્યો નથી. સરાડ ખહુરિયા તો આખેલી બે ગયા કે આ ભૂંડ હુરા તને સીડ્યો, આમાં ન ઝપટમાં ન હોવાય. એક શેરીમાં કૂતરું ન મળે. ભૂંડીને કીધું જોયું ભાઈડાના ઝપાટા, પણ કે સ્વામીના ઢીલા પડો, આપણે ન કરાયો. નહીં હજી બોલાવી લે, ડાખા હોય ગમે બોલાય. અને બરોબર તાનમાં ભૂણો ઉભેલો, અને એમાં ખાલી સરદારજીની આખેલી પાઘડી દેખાણી. સરદારજીની પાઘડી દેખાણી ને આનો ઉતરી ગયું. ભૂલને કે સ્વામિનાથને દીકરી થામાં નીકળાય, તારો ડોહો આવે, આગળ પગમાં દોરી અને 407માં વૈયા દવાના થઈ. આનો ઉતરી ગયો ને એ તમને આમ જો હિમાળામાં વૈયો ગયો. બાવળની કાંઠમાં લઈ આમ મોઢું રાખીને કાન કરીને જોવે. ત્યાં ઓલો બોલ્યો સરદારજી, તાળા કુશી રિપેર કરવા. પાછી ગેરસમજ થઈ. બોલો, આને એમ કે પકડવા વાળો આવ્યો તો તાળા કુશી વાળો નીકળ્યો.